બીજા ભાઈ પણ આવેલા છે. એ ભાઈ છે કાઠી. જય માતાજી બધાને. હું રાજુલાથી જતુભાઈ વીરાભાઈ દાખલા. આજે અમરીશભાઈ અને માયાભાઈ મારી જમીનને કરોડો રૂપિયાની રાજુલા રોડ ટચ જમીન બિનપાત્ર દસ્તાવેજ કરાવી અને ભરતભાઈના નામે કરેલા. જો એની પૂરી તપાસ થાય તો તમારું નવનીકભાઈનું તો કાંઈ નહીં. એવું લેન્ડ જમીનનો કેસ લાગે 2007માં. અહીંયા વકીલ સાહેબ મેં બેઠેલા બધાને જોયેલું છે. પૂરી તપાસ કરાવો એવી હું તમારી પાસે આજે ઓલું કરું છું. તો કે પોલીસ જમીન અમારા આધાર પુરાવા નાશ કર્યા છે. આજે 2007 થી જમીનનો કબજો મારી પાસે છે. આ ત્રીજો દસ્તાવેજ કોઈ ખાતેદાર નથી. આ જમીન પડાવી લેવા માટે અમરીશભાઈ 2017માં ધારાસભ્ય બન્યા અને 2019માં માયાભાઈ ભરતભાઈ માયાભાઈના છોકરાના નામે દસ્તાવેજ કરેલો છે. મારા ભાઈઓ આજે એના સમાજના એમ કહે છે અમે કે 20 500 ગાડીઓ લઈને આવવાના છે. આવો ત્યાં જતુભાઈ ને અત્યારે કબજો જતુભાઈની આગળ છે. હું કોર્ટનો હક બંધ કરી દીધો છે ભાઈ. પણ તમારા જ બારિયા વકીલ છે, તમારા સમાજના મારે કેવું પડે. બહુ દુઃખ સાથે વાત છે. છેલ્લા સેટિંગમાં આવી ગયા. મારો હુકમ નીકળી ગયેલો છે કારણ કે બિનપાત્ર દસ્તાવેજ છે. આજે બધા રજૂ ચાહતા નથી, કોઈ હાજર થયા નથી. મેન માલિક બાલુભાઈ બચુભાઈ એ પણ કોર્ટમાં હાજર થયા. વાડીએ પંચનામું કરી ગઈ, ત્યાં પણ બાલુભાઈ બચુભાઈ હાજર થયા. ત્યાં જ મારું એક તરફ કેસ થયો જાય છે. પણ છતાં આજે આ લોકોની એટલું નેટવર્ક ઊંચું છે કે આજે તમને કહું કે આજે કોઈને આમાં ખબર નથી પડવા દેતા. આજે પોલીસ ખાતું એનું. આજે હું તમને કહું છું કે નવનીકભાઈનું તેને ખાલી એટલું દુઃખ લાગ્યું હતું કે બરાબર કે એના બાપા પાસે માફી માંગી તે. હું એમ કહું છું કે માયાભાઈ ચોર છે, ચોર છે અને ચોર છે. માયાભાઈ ચોર છે. આજે મારા ભાઈઓ આજે તમે એને સત્તા કરો. અહીંયા એક વકીલ સાહેબ મેં જોઉં છું ઘણી વાર, તો મારા પર મોબાઈલમાં જોઉં છું બરાબર. મારા ભાઈઓ તો હું ખાસ તમને કહું છું કે આ ધ્યાન રાખજો. આ લોકોનું નેટવર્ક છે. મેં થોડાક સમય પહેલા આપણે મોદી આવ્યા હતા ભાવનગર, ત્યારે મોદીને મેં રાહુલ ગાંધીએ વોટશોટ સાબિત કર્યું સિવિલ કોર્ટ બ્રેકમાં. એ મેં પણ રાજુલા સિવિલ મોટેલમાં માયાભાઈ ચોર છે, ચોર છે સાબિત કરેલું છે. તો આજે જો આ તમારું કાંઈ નથી, જો તમે એક હાચા થાવ તો ભરતભાઈ નાયાભાઈ ને લેન્ડ ડેબિટનો કેસ લાગે એમ છે. પણ છતાં આજે કોઈ જમીનનું નામ નથી લેતા. કબજો મારી પાસે, ઓલી મારી જમીનના હાથ બહાર મારા નામના નીકળે છે. આધાર પુરાવા નાશ કર્યા. આજે લાઇનમેન નીકળવાની છે એના મને 8 થી 10 લાખ રૂપિયા મળે એમ છે. પણ આ માયાભાઈ ને અમરીશભાઈ ના પાપે મને નથી મળતા. આગળ મારા કાકાની જમીન છે બરાબર. મારા કાકાને હપ્તો આવી ગયો છે અને 19 લાખ રૂપિયા આવે છે. પણ કારણ કે આ જમીન સામે મેં આપેલી છે, એને આધાર પુરાવા નાશ કર્યા છે. નથી ન્યાની સફળ થવા દેતા. અહીંયા લાઇટનું કનેક્શન 52,000 મારા નામનો દંડ આવેલો. જીબીમાં દંડ ગાયબ કરાવી નાખ્યો. અત્યારે ન્યાય ને 100 વીઘા બીજી જમીન રાખેલી છે.